જાહેરાત થઈ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કે ગુજરાતના જે ગ્રામીણ વિસ્તારો છે એના જે રોડ છે જે વારંવાર તૂટી જતા હતા અને ખૂબ જ એના કારણે કહેવાય ને લોકો તરફથી ફરિયાદો થતી હતી, તો એના કારણે લાગે છે કે નિર્ણય કર્યો છે. પણ મને તો એવું લાગે છે કે અમારી જે ચેનલ છે, નવી નવી ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, અને ધ ટ્રાયલ ટાઈમ પર એક મેં વિડીયો કર્યો હતો અને જેણે પણ જોયો એમણે મારી મજાક પણ ઉડાવી હતી થોડી કે જયેશભાઈ આ કેવી ફરિયાદ કરો છો. કે મેં કહ્યું હતું કે દેવગઢ બારિયા વિસ્તાર, દાહોદ જિલ્લાના જેટલા પણ ગ્રામીણ વિસ્તાર છે તેના રસ્તાઓ બહુ ખરાબ છે અને એના પર મેં એક કટાક્ષ કરતો થોડો વિડીયો કર્યો હતો. લાગે છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચી ગયો છે એ વિડીયો. આપ એ વિડીયો ના જોયો હોય તો લિંક મૂકું છું કોમેન્ટમાં, તમે જઈને જોઈ શકો છો. પરંતુ સરાહના વખાણ કરવા તો જરૂરી બને છે. જાહેરાત તો બહુ મોટી થઈ છે, જોઈએ હવે ક્યારે રસ્તાઓ બને છે, ક્યારે સુવિધા પહોંચે છે અને કેટલી ગુણવત્તાવાળી પહોંચે છે. તો માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગામડાઓ બાજુ જોયું છે અને મેં કટાક્ષ કર્યો હતો કે જગત કલ્યાણની ભાવના રાખનારા મુખ્યમંત્રી છે તો ચોક્કસ ગામડાઓ બાજુ કેમ જોતા નથી, કેમ શહેરો બાજુ જ નજર હોય છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રી સાહેબનો આભાર વધારે ત્યારે માનીશું કે જ્યારે આપણી જોડે એ સુવિધા પહોંચે. ધ ટ્રાયલ ટાઈમ પર તમે જો એ વિડીયો જોયો ના હોય તો જાઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ વિડીયો હજી પણ ત્યાં છે, જોઈ શકો છો.